હેલો ફ્રેન્ડ્સ, હું આરતી આજે તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખવાય એવી ફરાળી નવી જ રેસિપી જે તમે ક્યારેય આગળ બનાવી નહીં હોય. તો આ ચૈત્ર મહિનાની નવરાત્રિમાં તમે આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરજો. હવે તમે જ્યારે પણ ફરાળ કરશો અથવા તો ઉપવાસ કરશો ત્યારે તમે આ રેસિપી જરૂરથી બનાવવાના છો. એટલી સરસ ટેસ્ટી બને છે અને માત્ર 10થી 15 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ. રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ આપણે બનાવવાનું શરૂ કરીએ. તો આ રેસિપી બનાવવા માટે મેં અહીંયા 5થી 6 નંગ જેટલા મરચાં લીધા છે, જેને આપણે મિક્સર જારની અંદર લઈ અને આ રીતે અધકચરા વાટી લેવાના છે. તો એકદમ સરસ આપણે આ અધકચરા મરચાંને વાટી લીધા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો તેના માટે મેં અહીંયા 2 કપ જેટલું દહીં લીધું છે. જે આપણે નોર્મલ દહીં હોય છે તે જ લીધું છે, બહુ ખાટું પણ નહીં અને મોડું પણ નહીં એવું દહીં લીધું છે. જેને આપણે આ રીતે 1થી 2 મિનિટ માટે વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું છે, તો જેથી એકદમ સરસ સ્મૂથ એવું આપણું દહીં બનીને તૈયાર થઈ જાય. હવે તેમાં આપણે આ 1 નંગ જેટલી કાકડી છે, જેને મેં મોટી ખમણીથી ખમણી લીધી છે અને હાથેથી પ્રેસ કરીને તેનું પાણી કાઢી લીધું છે. હવે તેની અંદર આપણે ધાણા ભાજી એડ કરી દેવાના છે અને સાથે આપણે જે મરચાંની પેસ્ટ વાટેલી છે તેમાંથી અડધી ચમચી જેટલી પેસ્ટ આપણે આમાં એડ કરી દઈએ અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. સાથે આપણે મરી પાવડર એડ કરી દઈએ. તો અડધી ચમચી જેટલો મેં અહીંયા મરી પાવડર એડ કર્યો છે. હવે બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઠંડુ એવું આપણું આ કાકડીનું રાયતું બનીને તૈયાર છે. સ્વાદમાં ખૂબ જ સરસ આવશે અને આ રાયતું આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ. તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું આ રાયતું બનીને તૈયાર છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક પેનમાં અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે. આ સિંગદાણાને આપણે મીડિયમ ગેસ ઉપર 3થી 4 મિનિટ માટે શેકી લેવાના છે. જો તમારે આમાં સિંગદાણાનો ઉપયોગ ન કરવો હોય ને તો આમાં તમે ખારી સિંગનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારે ખારી સિંગનો ઉપયોગ કરવો હોય તો એ તમે ડાયરેક્ટ જ યુઝ કરી શકો છો, પણ મેં અહીંયા સિંગદાણાનો ઉપયોગ કર્યો છે એટલે આપણે સિંગદાણાને 3થી 4 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર શેકી લેવાના છે. તો આપણા સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેને મિક્સર જારની અંદર લઈ લઈએ અને તેને આપણે અધકચરા વાટી લેવાના છે. તો મેં અહીંયા સિંગદાણાને અધકચરા વાટી લીધેલા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો તેમાં મેં અહીંયા 3 નંગ જેટલા બાફેલા બટેટા લીધા છે અને આપણે બટેટાની છાલ કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, હું બટેટાની છાલ કાઢું છું ત્યાં સુધીમાં જો તમે અમારો વિડીયોને લાઇક અને શેર ન કર્યો હોય તો વિડીયો લાઇક અને શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અહીંયા આપણે તમારે 2થી 3 બટેટા તમારે ઘરમાં જોઈએ એ પ્રમાણે બટેટા લઈ લેવાના છે. તો મેં અહીંયા ત્રણેય બટેટાની સારી રીતે છાલ કાઢી લીધી છે. હવે આપણે બટેટાના ટુકડા કરી લઈએ. તો આ બટેટાના આપણે બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં એવા મીડિયમ સાઇઝના બટેટાના ટુકડા કરવાના છે. જો તમે બહુ નાના ટુકડામાં કટ કરશો તો એ આપણે શાક બનાવશું ત્યારે તૂટી જશે. એટલે આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં જ આપણે બટેટાને કટ કરવાના છે. તો મેં અહીંયા બધા જ બટેટાના ટુકડાના કરી લીધા છે. હવે આપણે વઘાર કરીએ. તો વઘાર કરવા માટે અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ સરસ ગરમ થઈ ગયું એટલે હવે તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરી દઈએ અને સાથે 8થી 10 લીમડાના પાન એડ કરીએ અને હવે તેમાં આપણે જે મરચાંની પેસ્ટ વાટેલી છે તેમાંથી 1 મોટી ચમચી જેટલી પેસ્ટ એડ કરી અને સારી રીતે વઘારને આપણે 1 મિનિટ માટે થવા દઈએ, જેથી મરચાં એકદમ સરસ એમાં વઘારમાં સતડાઈ જાય. હવે તેમાં આપણે બાફેલા બટેટાના ટુકડા છે તે એડ કરી દેવાના છે અને એકદમ સારી રીતે વઘાર સાથે મિક્સ કરી અને 2થી 3 મિનિટ માટે મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર થવા દેવાનું છે. બટેટાનો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે આ બટેટાને એમાં થવા દેવાના છે. તો ગોલ્ડન કલર ના થાય ને ત્યાં સુધી આપણે બટેટાને થવા દેવાના છે. 4થી 5 મિનિટ ઉપર આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર બટેટાને થવા દઈએ અને આ રીતે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જઈએ ને એટલે એકદમ સરસ બટેટાનો કલર ચેન્જ થઈ જશે.
જો બટેટાનો કલર ચેન્જ થઈ જાય ને એટલે બટેટા એકદમ સરસ એટલે કે આપણા બટેટા ક્રિસ્પી થઈ જશે. તો બટેટાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ફરીથી સારી રીતે બધું મિક્સ કરવાનું છે. જો તમને ક્રિસ્પી બટેટા ન જોતા હોય તો પછી તમારે વધારે બટેટાને ચડવા દેવાના નથી. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ તમારા બટેટા એકદમ સરસ થઈ જશે. અને આ રીતે આપણે બટેટાને એક એક છૂટું કરી દઈએ જેથી એકદમ સરસ કલર આવી જાય. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ જેથી આપણો શાકનો કલર એકદમ સરસ આવશે. તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે. આપણે લીલું મરચું પણ એડ કર્યું છે તીખું એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે. તો સારી રીતે મરચું પણ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે સિંગદાણાનો અધકચરો ભૂકો કર્યો છે તે એડ કરી દેવાનો છે. અને આની જગ્યાએ તમે ખારી સિંગનો પણ ઉપયોગ કરી શકો છો. તો ખારી સિંગને પણ આ રીતે અધકચરી આપણે વાટીને એડ કરવાની. તો સિંગદાણાનો ભૂકો એડ કર્યા પછી આપણે ફરીથી 2 થી 3 મિનિટ માટે સારી રીતે થવા દઈએ. એમ તો આપણે સિંગદાણાને શેકેલા છે એટલે વધારે વાર ચડવા નથી દેવાનું. 2 થી 3 મિનિટ માટે આપણે સારી રીતે ચડવા દઈએ અને આ રીતે ચમચો ફેરવતા જ રહેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્યારેય ન બનાવી હોય એવી આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. હવે તેમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો જો તમારે આમાં ગળાશ એડ કરવી હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ આમાં મને ગળાશ ભાવતી નથી એટલે મેં અહીંયા લીંબુનો રસ જ એડ કર્યો છે. તો સારી રીતે આપણે લીંબુના રસને પણ મિક્સ કરી દઈએ અને ઉપરથી હવે આપણે ધાણા ભાજી એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવી નવી જ રીતે આ સૂકી ભાજી આપણી બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમે ક્યારેય આ રીતે સૂકી ભાજી બનાવી છે કે નહીં. અને જો મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો એકદમ સરસ આપણી નવી જ રીતે બનેલી સૂકી ભાજી તૈયાર છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા મેં એક બાઉલમાં સૂકી ભાજી લઈ લીધી, સાથે આપણે બનાવેલું રાયતું પણ લઈ લીધું છે અને ફરાળી ચેવડો જે બજારમાં તૈયાર મળે છે તે લઈ લીધો છે. તો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણું આ ત્રણેય વસ્તુ બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે મેં અહીંયા સૂકી ભાજી એક ડીશમાં લઈ લીધી છે. તેમાં આપણે ઉપરથી ફરાળી ચેવડો એડ કરી દઈએ અને સાથે આપણે બનાવેલી કાકડીનું રાયતું છે તે એડ કરીએ અને ઉપરથી ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ એકદમ સરસ નવી રીતે અને નવું જ આપણું ફરાળી રેસિપી તૈયાર છે. આ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. હવે તમે ગમે ત્યારે પણ ઉપવાસ કરો ત્યારે એક વખત આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે. તો હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર.